અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટમાં તંત્રની મોટી લીલિયાવાડી અને ભ્રષ્ટાચારની ગંધ સામે કાર્યવાહી કરવા પગલાં લીધા છે. રાસકા ખાતેના 100 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટેન્ડર પ્રક્રિયામાં કન્સલ્ટન્ટ કંપનીએ ગંભીર બેદરકારી દાખવી હોવાનું ખુલતા વિવાદ સર્જાયો હતો. જે કંપની ટેન્ડરની શરતો મુજબ ડિસ્ક્વોલિફાય થઈ હતી તેને જ કન્સલ્ટન્ટ દ્વારા ખોટી રીતે ક્વોલિફાય કરી દેવામાં આવતા અનેક સવાલો થયા હતા. અમદાવાદના વોટર સપ્લાય પ્રોજેક્ટમાં કન્સલ્ટન્ટ કંપની મલ્ટીમીડિયાની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. રાસકા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે બહાર પાડવામાં આવેલા કરોડોના ટેન્ડરમાં કન્સલ્ટન્ટે નિયમોને નેવે મૂકીને સ્કાયવે ઇન્ફ્રા નામની કંપનીને ક્વોલિફાય કરી. આ કૌભાંડ પકડાઈ જતાં હવે એમસી એક્શન મોડમાં આવ્યું છે અને કન્સલ્ટન્ટ કંપની મીડિયાને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવાની તૈયારી શરૂ કરી છે. એટલે N1 લગભગ આશરે 49 કરોડનું આ ટેન્ડર હતું. એમાં ડિસ્ક્વોલિફાય થયેલાને ભૂલમાંથી ટેન્ડર એનું જે ફાઇલ હોય એ ખોલી નાખવામાં આવી, એટલે એનું પ્રાઇસ બિડ ખુલી ગયું. એકચ્યુઅલની અંદર ડિસ્ક્વોલિફાય થયેલાનું પ્રાઇસ બિડ ખુલતું નથી અને એ બંધ કરીને એ ટેન્ડરને સીલ કરીને એને મૂકી દેવામાં આવતું હોય છે. પણ ભૂલમાંથી કન્સલ્ટન્ટની બેદરકારીથી એ ટેન્ડર ડિસ્ક્વોલિફાય થયેલાનું ક્વોલિફાય થઈ ગયો અને એનું ટેન્ડર ખુલી ગયું અને L1 તરીકે એ જે બે ડિસ્ક્વોલિફાય થયા એ જ L1 તરીકે આવ્યા. એટલે આ જે સમગ્ર જે વાત છે એની અંદર ફરીથી રીટેન્ડર કરવાનું થયું અને રીટેન્ડર કરવાની સૂચના આપી છે. તેમજ જે બેદરકારીથી થઈ છે ભૂલ કન્સલ્ટન્ટની એમને પેનલ્ટી કરવાની પણ સૂચના આપી છે અને ભવિષ્યમાં આવી બેદરકારી ફરી કરે નહીં એવી ટકોર પણ કરવામાં આવી છે. કેટલાનું ટેન્ડર હતું અને કયા પ્રકારની કામગીરી હતી? વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હતો, એટલે કે જે રાસકા જે છે ત્યાંથી નર્મદા કેનાલમાંથી જે આપણે પાણી લઈએ છીએ અને એને ટ્રીટ કરીને પીવાનું પાણી નગરજનોને આપણે ત્યાંથી પૂરું પાડીએ છીએ. આ લગભગ 49 કરોડ કરતાં પણ વધારે જેમાં ખર્ચ થવાનો હતો. આ કોણ કન્સલ્ટન્ટ હતું અને L1 ભરનાર કઈ કંપની? જે કન્સલ્ટન્ટ તરીકે છે એ મલ્ટીમીડિયા કંપની હતી અને જે ટેન્ડરર છે એ સ્કાયવે ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ નામની ટેન્ડર હતા.